કશે કિંમત ને કદર જ નહીં. દૂર રહીએ ને ત્યારે ખબર પડે. આ સીધા ઓફિસના કામમાં લાગી ગયા. એમાં આટલી મોટી ફાઇલ પછાડવાની ક્યાં જરૂર હતી? હમણાં ચા ઢોળાયો તો બોલ બોલ કરો છો તમે તો ખરેખર. આ લેડીઝ નો એક નિયમ છે, જ્યાં સુધી એનાથી આગા ન જાવ ને ત્યાં સુધી એને ખબર ન પડે. હકીકત છે, ઝઘડા થતા હોય ને ઝઘડા. હા, એક વાત ખાસ તમને કહી દઉં, જ્યારે તમારા હસબન્ડ વાઈફ ના ઝઘડા થતા હોય ને સાહેબ, કે નાની નાની વાત ઉપર અનબન થતું હોય ને, નાની નાની વાત ઉપર, ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવી, એક જણાએ એ જગ્યા છોડ દેવી. આ જગ્યા છોડવાથી તમારા ઘરમાં કકડાટ લાંબો નહીં ચાલે. જો સામ સામે તલવાર ભટકાશે ને તો તણખા જ થશે. બરોબર? હું પણ એવું જ કરું. આ પણ એ જ કરે છે. હું ક્યાંય બહાર જતો ને જવાનો હતો, અને મારો પણ એવું જ છે. હું એ જતો ને તો હું જવાનો હતો. એના માટે થાય શું? તણખા. પણ આ વખતે કેવું થયું હું તમને સમજાવું. પહેલી વાર આટલા બધા ટાઈમની અંદર પહેલી વાર વિમલ ગયા હતા ક્યાંક અને પછી નીકળ્યા ક્યાંકથી, આયા ક્યારે, બરોબર? હું તમને ખાસ વાત દિવસ મારાથી દૂર રહ્યા. એક ખાસ વાત કહું કે હું ગયો તો જામનગર ને રાજકોટ, ત્યાંથી ગયો હું કચ્છ. પણ એ સોરી સાસણ. મને સાસણ જતા પહેલા મેં હું એને પૂછું ફોન કરીને કહું ને, એ પહેલા એને મારા ભાભીને કહી દીધું હતું કે બિમલ અહીંથી અહીં જશે. હા, એડવાન્સ કીધું તું. બોલો. પણ એક વસ્તુ મને શીખવા મળી સાહેબ. શું ખબર છે તમને? જેટલો ડિસ્ટન્સ હોય ને, જેટલો ડિસ્ટન્સ એટલો પ્રેમ વધે. હાવ વાત ખોટી છે. પ્રેમ ના વધે. સત્ય વાત ના તો તમારો વેમ છે, પ્રેમ ના વધે. માણસ જ્યારે સાયલેન્ટ થઈ જાય ને, બોલતું બંધ થઈ જાય ને, એટલે સમજી લેવાનું કે તમારા પ્રેમની અંદર દૂરી આવી ગઈ છે. ત્યારે માણસ તમને બધે જવા દે છે, કઈ બોલતું નથી, આંખે જોઈને પણ હાથ આડા કરે છે. એટલે સમજી લેવાનું કે તમારી અંદર કઈક પ્રોબ્લેમ છે, એટલે માણસ સાયલેન્ટ થઈ ગયો. તે મને દૂરીના લીધે જવા દીધો, તે પ્રેમથી જવા દીધો. ના, જો હું ના પાડે તો ઝઘડો થાય. અને જે એ માણસ પહેલી તો મને એટલી જ ખબર પડે કે એમને ખબર પડવી છે કે હું આવું પૂછું કે ના પૂછું, કે એને ગમશે કે નહીં ગમે. મારો સ્વભાવ સાહિત્ય જાણતા જ હતા તમે, બરોબર? આ તકલીફ બહુ મોટી છે મિત્રો. તો ખાસ તમને આજ મને તો એવું ફીલ થાય કે માણસ જેટલું આમ કે દૂરી હોય ને, થોડીક દૂરી થઈ ને તો એકબીજાની કદર થાય. હવે હું ગોવા જવાની છું તો 5 દિવસ અમે બી દૂર રહીશું. હું દૂર રહીશ, મને કેવી રીતે જવા દેશે? જો એ પોતે જાય તો જવા દેવાના. મિત્રો, આવું તમારા ઘરમાં થતું હોય, આવું તમારા ઘરમાં થતું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને આ વિડીયો શેર કરજો, બરાબર? અને વાત સાચી લાગ્યું તો ખરેખર કોમેન્ટ કરજો. તો હાલો મિત્રો, જય માતાજી. ક્યાં ગોવા ગઈ? જાઉં છું. ગઈ. હાલો, જય માતાજી મિત્રો.